શું મિત્રો તમારું આધાર કાર્ડ એ ખોવાઈ ગયું છે? ખોવાઈ ગયું છે પણ એ આધાર કાર્ડનો નંબર ખબર નથી. તો કઈ રીતે તમે ઘરે બેઠા તમારા ફોનથી અથવા કોમ્પ્યુટરથી પોતાના જે આધાર કાર્ડની ડિટેલ નાખીને તમારા પોતાનો આધાર કાર્ડ નંબર એ કઈ રીતે શોધી શકો છો? અને એના પછી તમારે જે તે રીતે તમારે ડાઉનલોડ કરવું હોય અથવા એને પીવીસી કાર્ડ મંગાવવું હોય તમારી રીતે તમે એને કરી શકો છો. પણ મેન મુદ્દો અહીંયા એવો છે કે આધાર કાર્ડ નંબર કઈ રીતે તમારી રીતે વગર કોઈ પ્રૂફ માત્ર તમારી જાણકારીથી તમારે એને કઈ રીતે શોધવો. તો સૌથી પહેલાં તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ તમારો ફોનનું બ્રાઉઝર હોય અહીંયા કોમ્પ્યુટરનું છે મોટી સ્ક્રીન દેખાડવા માટે. તો અહીંયા એ કોમ્પ્યુટર મેં ઓપન કરેલું છે તો એમાં મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે. તમારી રીતે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો. એમાં તમારે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના માટે તમારે UIDAI સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા પછી અહીંયા પહેલી જ વેબસાઇટ આવશે UIDAI એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી જે તે ભાષા તમને અનુકૂળ હોય એ ભાષા અહીંયા સિલેક્ટ કરવાની છે. મને ઇંગ્લિશ છે તો અહીંયા ઇંગ્લિશ ઉપર હું ક્લિક કરું છું. હવે જે તે વેબસાઇટ છે આધાર કાર્ડની અહીંયા તો આ પ્રકારનો તેનો UI આવે છે, યુઝર ઇન્ટરફેસ છે. તો એમાં તમારે અહીંયા આમાં ક્યારેક આ વિડીયો તમે વર્ષો પછી જોતા હોય તો અહીંયા જે તે ઓપ્શન છે એમાં થોડો ચેન્જીસ આવી શકે છે. એટલે કે આગળ પાછળ યા ફિર આમાં કોઈ વધારો ઘટાડો થઈ શકે છે. તો અહીંયા એ પ્રમાણે હું તમને બતાવું છું. તો અહીંયા આધાર સર્વિસમાં તમારે વેરીફાઈ અને આધાર ઉપર ક્લિક કરવાનું છે. જેથી અહીંયા નવું ટેબ ઓપન થઈ ગયું છે અને નવા ટેબમાં એ ઓપન થશે. તો હવે અહીંયા આ પ્રકારે જે તે વેબ પેજ આવશે એમાં તમારે અહીંયા રીટ્રાઈવ EID આધાર નંબર ગમે ત્યારે તમે સર્ચ કરતા હોય તો જેટલું બને તમારે આ રીટ્રાઈવ EID આધાર નંબર ઉપર જ તમારે ક્લિક કરવાનું છે. જો તમારે વર્ષો પછી આ ઓપ્શન છે ઉપર આવી જાય તો એનું તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આ ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યો છે. હવે અહીંયા બે રીતે તમે આધાર કાર્ડ નંબર ફાઇન્ડ કરી શકો છો. એટલે કે એક ડાયરેક્ટ તમે આધાર કાર્ડ ઉપર ક્લિક રાખવાનું જે તે તમારી ડિટેલ અહીંયા એન્ટર કરવાની છે. અને બીજું EID એટલે કે એનરોલમેન્ટ ID નંબર તમારે જો જાણવું હોય જે 28 ડિજિટનો છે જેમાં 14 ડિજિટમાં તમારે એનરોલમેન્ટ ID આવશે. બાકીના 14માંથી જે ડેટ ઓફ જે દિવસે તમારું એનરોલમેન્ટ કર્યું એની ડેટ અને સમય આવશે. તો અહીંયા મારે આધાર કાર્ડ નંબર જ ફાઇન્ડ કરવાનો છે. હવે મિત્રો જો અહીંયા હું તમને જણાવી દઉં અહીંયા કોઈ ફેક વસ્તુ નથી. આમાં જે તે તમારું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે જે તે વખતે તમારું આધાર કાર્ડ બન્યું હતું એ પ્રકારની અહીંયા નામ તમારું જે હતું એ અહીંયા એન્ટર કરવાનું હોય. બને તેટલું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે તે સ્પેલિંગ છે એ કરેક્શન થઈ શકે છે. એક જ ટ્રાયથી તમારો આધાર કાર્ડ નંબર મળી જાય એવું અહીંયા બનતું નથી. એટલે જેટલી બને એટલી વધારે ટ્રાય કરતું રહેવાનું. થોડો ઘણો ચેન્જીસ કરવાનું છે કે અટક છે આગળ પાછળ કરીને, નામ છે આગળ પાછળ કરીને, ફાધરનું નામ છે એ પ્રમાણે તમારે અહીંયા ચેક કરી લેવાનું રહે છે. તો અહીંયા જે મને ખબર છે કે મારા આધાર કાર્ડ ખોવાઈ ગયું છે પણ એમાં કઈ રીતનું નામ હતું તે અહીંયા હું અહીંયા એન્ટર કરું છું. મોબાઈલ નંબર ને એન્ટર મેલ ID જો તમારો મોબાઈલ ID અંદર એડ હતી એ મેલ ID અહીંયા નાખી દો અને મોબાઈલ નંબર તમારો એડ હતો એ અહીંયા નાખી દો. હવે મિત્રો તમારો મોબાઈલ નંબર ધારો કે 2-3 વાર તમે ચેન્જ કર્યો હોય તો એક જ વાર અહીંયા એવું નથી કે તમે મોબાઈલ નંબર નાખશો ને તમારી ડિટેલ બધી અહીંયા મેચ થઈ જશે ને બતાવશે. મને અહીંયા ખબર છે મારો મોબાઈલ સ્ટાર્ટિંગમાં મેં કોઈ અંદર એડ નહોતો કરેલો અને પછી મેં મારો પોતાનો નંબર એડ કર્યો હતો. એના પછી મેં બીજો ત્રીજો નંબર એડ કર્યો. પણ અહીંયા મારો જે પહેલી વાર જે મોબાઈલ નંબર એડ કર્યો હતો એનાથી મારો ડિટેલ આવતી હોય કારણ કે મેં આ જે વિડીયો બનાવતા પહેલાં અહીંયા ડિટેલ મારી ચેક કરી લીધેલી હતી. જેથી અહીંયા જે મારો પહેલો નંબર હતો એ હું એન્ટર કરું છું. તમારા જે કેસમાં આવે એવું જરૂરી નથી કે પહેલા જ નંબરથી અહીંયા ડિટેલ મળશે. એટલે નામ અને મોબાઈલ નંબરમાં ચેન્જીસ કરીને તમારે એ ચેક કરવાનું રહેશે. તો અહીંયા મારો મોબાઈલ નંબર હું એન્ટર કરી દઉં. એના પછી અહીંયા કાળા કલરમાં જે કેપ્ચા કોડ દેખાઈ રહ્યા છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા એન્ટર કરવાના છે. તો એઝ પર એ અહીંયા દેખાય છે એ પ્રમાણે જ હું અહીંયા તેને એન્ટર કરી દઉં. પછી અહીંયા સાઈડમાં ક્લિક કરવાનું છે. એના પછી સેન્ડ OTP વાળો જે ઓપ્શન છે એ લાઇટ થશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા OTP જનરેટ થઈ ગયો જે તે મારો મોબાઈલ નંબર હતો એ અહીંયા OTP આવી ગયો છે તો હું અહીંયા એન્ટર કરી દઉં. પછી અહીંયા સાઈડમાં ક્લિક કરવાનું અને સબમિટ બટન મારો બ્રાઇટ થશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા મારો જે મોબાઈલ નંબર ઉપર જે તે અહીંયા એવું જણાવ્યું કે જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર છે એ ત્યાં તમારો અહીંયા આધાર કાર્ડ નંબર અહીંયા બતાવી દીધો છે. જો મિત્રો તમારો નંબર અહીંયા રજિસ્ટર ના હોય કે અથવા બંધ થઈ ગયેલું અને તમારો OTPમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો રીટ્રાઈવ EIDમાં તમારે
એનરોલમેન્ટ આઈડી તમારે ફાઇન્ડ કરવાની કોશિશ કરવાની, જેથી તમારો એ નંબરની બધી ડિટેલ તમે એનાથી 1947 પર કોલ કરીને એ તમારી આઈડી નંબર, ટાઈમ અને જે તે તારીખ આપશો, જેથી તમને પૂરી તમને અહીંયાથી માહિતી મળી શકે છે. હવે એક જ ટ્રાયલથી જેટલું બને એટલું અહીંયા તમને માહિતી નહીં મળે, જેથી તમારે અંદર તેમાં માહિતીમાં થોડી વધુ ઓછી કરીને નાખવાની, જેથી તમારો અહીંયા જે આધાર કાર્ડ નંબર છે એ ફાઇન્ડ થઈ જશે.